તો પાલઘર દુર્ઘટનાની અસર હવે સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાલઘર દુર્ઘટનાની અસર સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે। રેલ વ્યવહાર ખોરવાતા યાત્રીઓ પરેશાન થઈ રહ્યા છે। રેલવે સ્ટેશન પાસે માલગાડીના 8 ડબ્બા ઉતરી ગયા હતા, ત્યારે હવે સુરત રેલવે સ્ટેશન ખાતે યાત્રીઓ પરેશાન થઈ રહ્યા છે। ડબ્બા ઉતરતા મુંબઈ જતા યાત્રીઓ અટવાયા છે, તો મુંબઈથી આવતી તમામ ટ્રેનો મોડી ચાલી રહી છે। તો કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ હતી, ત્યારે 3 થી 4 કલાક ટ્રેન મોડી ચાલી રહી છે તેવી માહિતી હાલ સામે આવી રહી છે। આ સાથે જ અનેક મુસાફરો કલાકો સુધી રેલવે સ્ટેશન પર બેસવું પડ્યું હતું। તો સુરતથી મુંબઈ જતી ટ્રેનોના મુસાફરો કલાક સુધી અટવાયા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાલઘરથી। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જે દિવ્યેશ, પાલઘર દુર્ઘટનાની અસર હવે સુરત રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે પાલઘરમાં જે દુર્ઘટના થઈ હતી ને તેને લઈને જે પ્રકારે રેલ વ્યવહાર છે તે ખોરવાયો હતો ને તેની અસર છે તે સુરતમાં જોવા મળી રહી છે। કારણ કે જે પ્રકારે પાલઘર રેલવે સ્ટેશન પાસેથી માલગાડીના 8 ડબ્બા ખડી પડ્યા હતા અને તેને જ લઈને મુંબઈ જતા યાત્રિકો છે તે અટવાયા હતા અને ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન પર જે અનેક ટ્રેનો છે તે મોડી પડી હતી તેની અસર સ્પષ્ટ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં જે મુસાફરો છે તે ખાસ કરીને અટવાયા હતા। મહત્વનું કહી શકાય કે સુરત મુંબઈ જે અપલાઈન અને પાલઘર પાસે જે માલગાડીના જે ડબ્બા ખડી પડ્યા હતા તેના કારણે અનેક જે ટ્રેનો છે તેના રેલવે વ્યવહારને અસર થઈ હતી। 4 ટ્રેનો જે છે તેને રદ કરી દેવામાં આવી છે। વિરાર દહાણો રોડ બોરીવલી વડસર અને સંજાણ વિરાર આ ટ્રેનો છે તે રદ કરી દેવામાં આવી, જ્યારે 7 ટ્રેનો છે તેને ચૂકાવી દેવામાં આવી છે। એટલે આને જ લઈને જે મુસાફરો છે તેનો ઘસારો સુરત રેલવે સ્ટેશન ખાતે જોવા મળ્યો હતો। જો કે આ જે પ્રકારે કામગીરી છે તે રાબેતા મુજબ તાત્કાલિક શરૂ થાય તે પ્રકારના પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। જી દિવ્યેશ, માહિતી બદલ આભાર। તો મહત્વના સમાચાર હાલ પાલઘર દુર્ઘટનાની અસર સુરત રેલવે સ્ટેશન પર હવે જોવા મળી છે। રેલ વ્યવહાર ખોરવાતા યાત્રીઓ પરેશાન થઈ રહ્યા છે।